નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગોરો માસ્ટરજીમાં। સમરસ છાત્રાલય માટેની જાહેરાત આવી ગઈ છે, તો ચાલો જાણી લઈએ કે શું જાહેરાત છે। સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મેળવવાની જાહેરાત વર્ષ 2025-26 કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, મોડાસા અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓએ સમરસ ગુજરાત GOV.in નામની વેબસાઇટ ઉપર મિત્રો ગ્રુપ 1 તથા ગ્રુપ 2 માટે 23/5 થી 30/6 અને ગ્રુપ 3 માટે 23/5 થી 20/6 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાની અભ્યાસક્રમની ટકાવારીના આધારે મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે। વિદ્યાર્થીઓએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ। સમરસ કુમાર છાત્રાલયના અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલો હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ગ્રુપ 2 અને ગ્રુપ 3ના રિન્યુઅલ વિદ્યાર્થીઓને જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માગતા હોય તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારીમાં 55% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ। જો ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવ્યા હોય તે કિસ્સામાં 55% કે તેથી વધુ સમકક્ષ ગ્રેડેશન હોવું જોઈએ। ગ્રુપ 1ના રિન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી 50% રહેશે। ગ્રુપ 1 એટલે કે મિત્રો મેડિકલ કક્ષામાં એની અલગથી જાહેરાત આપવામાં આવશે। ત્યારબાદ સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલો હોય તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનારને છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે। તો આપની અરજીમાં ભૂલ જણાય તો પોર્ટલમાં વિથડ્રોલ એપ્લિકેશનની મદદથી જૂની અરજી રદ કરી નવી અરજી કરી શકો છો। ત્યારબાદ છે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા બાદ કોલેજ યુનિવર્સિટીના સ્થળમાં ફેરફાર થવાના કિસ્સામાં વિદ્યાર્થીની અરજી ધ્યાને લઈ નિયમો અનુસાર અને અન્ય સમરસ છાત્રાલયમાં અરજી ટ્રાન્સફર કરી આપવામાં આવશે। તો મિત્રો જેમને પણ ફોર્મ ભરવાના બાકી હોય તેમણે જલ્દીથી સમરસ છાત્રાલયની અંદર ભરી દેવું, કારણ કે ત્યાં મિત્રો રહેવાની, જમવાની તમામ સુવિધાઓ ફ્રી આપવામાં આવે છે। તો સમરસ વેબસાઇટ જોઈ તો અહીં આ સમરસ વેબસાઇટ આવી ગઈ છે, તમે સમરસ GOV.in લખશો તો એ આવી જશે। ત્યારબાદ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે પણ મિત્રો પ્રવેશ ચાલુ છે આદર્શ નિવાસી શાળાઓમાં। તો છાત્રાલય ઓનલાઈન એડમિશન ઉપર ક્લિક કરવાથી તમને વધુ માહિતી મળી શકશે। અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। થેન્ક યુ, આભાર।